હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? મજામાં? તો જો ભાઈ, આજે છે સન્ડે અને આપણી મોર્નિંગ થઈ છે 9 વાગ્યા. ધીતીબેન તો ઉઠી ગયા હતા અને પ્રસાદને જવાનું છે. અને આપણે નાસ્તામાં આજે કર્યો છે એકટાણું. નહીં દેતી, વીરપસલીનો દોરો લેવાનો છે એટલા માટે એકટાણું કરવાનું હોય, પણ આપણે રાતે કરશું. તો જો ભાઈ, આપણે તળવાની છે વેફર. એકને ખાવા છે સાબુ ટમેટાના ચમચા અને એકને ખાવી છે સાબુના બટેટાની વેફર. જો એટલે આપણે હવે તળી દઈએ જલ્દી. હા, તો બે ખાજે. ઓલા સાબુદાણા ખાવા છે ચમચા અત્યાર દિવસે મોલમાંથી લઈને આવ્યા હતા. કાંઈ નહીં, ચાલો તો ચલો બેસી ગયા છીએ નાસ્તો કરવા અને વાગી ગયા છે 10. શું છે નાસ્તામાં? સાબુદાણાની વેફર, ટમેટાના ચમચા. આને આજ નાસ્તો નથી દેવાનો, હે ને? કોને? પ્રસાદને. કેમ? આજે ડેડી છુટ્ટી છે. જાય જ છે જો હમણાં, એટલે તે નાઈ ધોઈને તૈયાર થઈ ગયો. ન કરી નાઈ અત્યારમાં આપણે ઘરના પહેર્યા છે. ચાલો દ્રીશભાઈ, હવે નાસ્તો કરો, શરૂ કરવાનો છે. હે, કાલે ખાઈ છે? પહેલી વાર ચાખો છો? હમણાં બહુ ટાઈમથી આપણે તળતા જ નહોતા. આજે તળી નાખ્યા છે, કેમ કે આ ધીતી ઘરે છે ને, તો પછી આખો દી ખાવું ન થાય. કેમ? એટલે જ તળ દીધા છે કે તારે ઉપાડી નહીં. હું પ્રશાંત, હું કેવું? દીંડો જો બોલશે નહીં કઈ. આવડતું હોય આવડે કઈ. નકર ક્યાં જવાનું? એટલે તેથી મેથ્સનો પ્રોબ્લેમ નહોતો એવડો, ખબર ને? ધરતી બહુ હોશિયારી મારતો હતો. આપણે ફરાળ કર્યું છે, એકટાણું રાતે કરશું. વીરપસલીનો દોરો લીધો છે એટલે. તો અહીંયા બને છે રાજગરાનો શીરો. ખાલી લોટ શેકવા મૂકી દીધો છે આપણે. આજે ને ઘણોય કર્યો છે બટા. સૂકી ભાજી એ ખાજે. જો અહીંયા થાય છે સૂકી ભાજી તીખા મીઠા વાળી. અરે યાર, પાછા કુલિયર વાળું જ કહો. મસ્ત આપણે ધીમા ગેસે કરવા દઈશું. વચ્ચે વચ્ચે આ કુલિયર વાળા આવે ને એટલે એટલા લોહી પીવાઈ જાય કે નો વિડીયો બનાવાય અને વચ્ચે વચ્ચે ન હરતી રસોઈ બનાવાય. હું એટલે જ સવારે ટિફિન જઈને મારે શાંતિ છે કે બધું સવારે પતી જાય. અને અમુક કંપનીવાળા છે ને એ જ સવારે આવે, બાકી તો લગભગ બધા બપોરે જ આવે છે. કાંઈ નહીં, ચલો ને જે હોય તે આપણે ધીમે ધીમે આને જે મસ્ત શેકાવા દઈએ એકદમ રેડ થાય ત્યાં સુધી. અને જો ભાઈ, સૂકી ભાજીનું કુકર થઈ ગયું છે ને. વેફર આપણે સવારે જાજી તળી લીધી. કેમ ધૃતિબેન? કાંઈ ઓમ કરવાનું તો પણ આપણે નથી કર્યું કે યેલો દોરો બાંધવાનો હોય મસ્ત 7 ગાંઠ બાંધીને હાથે, અને પછી વાર્તા કરવાની હોય. અને પછી આપણે તો બાની એવી રીતે જ કરીએ છીએ કે સવારે મીન્સ કે એ જ દિવસે ઉજવી દઈએ એમ. પણ આપણે સાંભળવી છે ટાઈમ હશે તો સાંભળશું, બાકી બાયા તો કરી લીધી છે. આપણે કાંઈ દોરો નથી લીધો એટલે હાલે, પણ જોઈએ હવે આપણે તારે સાંભળવી છે તો આપણે સાંભળશું. મજા આવે ને, મને બહુ ગમે. કાંઈ નહીં, હમણાં રૂમમાં જાય ને જમીન ત્યારે સાંભળી લેવું. બીજું ચાલો. હજી તો તને કહેતી હતી ક્યારની કે શીરો બનાવી દો તો સૂકી ભાજી ખાઈ નહીં. સૂકી ભાજી એ ખાઈ લે, બીજું તો હું તો ખાઈશું જ હવે કરી છે તો. અને વાગી ગયો છે 1 અને હજી આપણે ફ્રી નથી થયા. અને કપડાં મશીનમાં ધોવાય છે, એ ધોવા છે પછી સુકવશું અને પછી આઈથી ફ્રી થશું. કેમ કે જેથી સવારે વહેલા લેટ ઉઠીએ લેટ થઈ જાય ને એમાંય પાછું ટિફિન ન જાય એટલે રસોઈ બાકી હોય એટલે તો લેટ ને અને પાછું આપણે એવું થાય કે વ્લોગ રીલ્સ મૂકવાની હોય, વ્લોગ એડિટિંગ કરવાનું હોય. અને મેઇન તો આજે ધૃતિબેનનો આપણે ફોટોઝ વગેરે મૂક્યા એટલે એમ ટાઈમ લાગી ગયો. કેમ કે એ ફોટા બનાવ્યા કાઢવા પછી અપલોડ કર્યા એટલે બહુ ટાઈમ લાગી ગયો એમાં.
હજી એમાં લિંક એડ કરવાની તો બાકી જ છે. આટલી બધી પ્રોડક્ટ મૂકી દીધી છે ફોટોઝ, પણ એની છે ને લિંક હજી પ્રોડક્ટની દેવાની બાકી રહી ગઈ છે. તો હવે એ આપણે પછી ફ્રી થઈને હવે મૂકી દઈશું. જો કોઈ કમેન્ટ કરશે કારવશે તો બાકી લિંક તો મૂકશું જ, પણ થોડી વાર પછી હવે થોડું ઘણું આમ કે આમ હવે નથી પહોંચી વળાતું. કેમ રીતે વેરી હું તો 2 વાગી જાય મારે આ કપડા હું કરશું ને શું કરશું કામ જમશું હે ને. થઈ જાય બધું કરવામાં. અને આજે મારે થવું હતું ઇન્સ્ટા પર લાઈવ, પણ લાગતું નથી કે થઈ શકું એવું. જોઈએ હવે સાંજે કેવો ટાઈમ રહેશે. હજી રાખડી લેવા જવાની બાકી છો. કાલે એમ થયું કે જઈ આવીએ, પણ પછી એમ થયું કે થાક્યું પાક્યું નથી જવું. રોજ આળસમાં જાય છે, પણ આજે જોઈએ ફાઇનલી જઈ આવશું. લાગે એમ કે કાલે આજે કરી લે આજે કરી, પણ લાગે કરી જ નથી શકતા કામમાં એટલા વ્યસ્ત થઈ જાય. કાલે થાકો તો અને આજે થાકું જ તો. કાલ તો વિચારશે આજ તો ફાઇનલી જઈ આવશું જ. મારે ડીઓ ડેપમાં જવું છે, પણ એ હવે રહી જ જાય નથી. વસ્તુ મને પણ કાંઈ નહીં, એ તો કંઈ જરૂરી નથી. એમાં તો એમનેમ જ જવું હતું, પણ હવે ત્યાં તો નથી જવું. પણ મેન રાખડી લેવા જવાનું છે ગામમાં. હવે જોઈએ ક્યારે જાવ. થોડીક વાર છે, પણ કુરિયર કરવામાં ટાઈમ લાગે. અને અત્યારે છે ને આ બધે સેલ ચાલે છે ને, તો કુરિયરમાં એ પછી કુરિયર છે ને એ કોઈ માટે ટાઈમે મળતા નથી. એટલે વહેલું કરી દઈએ તો ભાઈ ટાઈમે મળી જાય. હા, બધી વસ્તુમાં કોમ્બો આવે, બધું આવે. હવે જાય આપણે લેવા પછી ખબર પડે. અને હું થોડી કેમ વેઇટમાં છું કે તારી સ્કૂલે દેવાની થશે રાખડી, ત્રીશભાઈને ઓલું શું કહેવાય ગિફ્ટ લેવાની થશે, એટલે બધું મોલમાં મીઠાઈ લેવાની થશે. એટલે પછી જ મોલમાં જાઉં, પણ હવે ત્યારે સુધીમાં બહુ લેટ થઈ જશે. એટલે અત્યારે લઈ આવું જ રાખડી આજકાલમાં. શું કેવું? એ ભાઈ હવે ભૂંડી લાગી ગઈ નાના છોકરાઓ જે વાળી લઈ જાતો નોનસેન્સ. હવે કઈ નાના નથી, 4th માં આવ્યા હો. કોઈ તું છો એક ગાંડી કે નાની નાની કેરા કર, બીજા કોઈ ન ગમતા હોય. હવે કોની દ્રિશની? દ્રિશની કઈ લાઈટ વાળી નથી લીધી? દ્રિશની તારી તોલી જ લીધી હતી, એવી લાઈટ વાળી સ્કાય કલરની લીધી હતી. કેમ હવે મસ્ત શેકાઈ જવા આવ્યો છે, ફૂલવા માંડ્યો છે લોટ. હજી થોડીક આપણે શેકાવા દેશું, એકદમ રેડ થાય ને ત્યાં સુધી. ચલો જીતીબેન, જમવામાં સૂકી ભાત જ્યારે દહીં કે છાશ? કેમ કે દહીં ખાવું હોય તો પડ્યું છે, અને છાશ પીવી હોય તો બનાવવી પડશે. શીરો છે તો એ ચાલે મોટી બોગડી કાઢ ને, તો હું છાશ થોડીક વચ્ચે વચ્ચે કરી દઉં. હજી આને થોડોક શેકાવા દો, કેમ કે આપણને એકદમ રેડ હોય ને તો જ ગમે. કેમ થઈ હતી મતલબ પછી આપણને લાગે કાચો. ચલો હવે ભાઈ જમવા બેસીએ ને ત્યારે તમને બતાવશું, હે ને? યસ. ચલો જલ્દી હવે આપણે શાંતિથી કામ પતાવી દઈએ, કેમ કે ઓલરેડી લેટ થઈ ગયું છે આપણે. શું છે આજે તમારે જમવામાં? શીરો હશે બહુ ગરમ થઈ હતી. સૂકી ભાજી એ ગરમ જ હશે, પણ કુકર આપણે ખોલી નાખ્યું હતું એટલે કદાચ ઠરી ગઈ છે. ઠરી ગઈ કે ગરમ? એટલે જ મેં ખોલી નાખ્યું હતું વહેલું થોડુંક કુકર, કેમ કે શીરો હશે ફૂલ ગરમ. અને જોડે છે વેફર અને છાશ, બરાબર ને? વેફર સવારે જ ખાધી હતી જાણ. સારું ચલો તો આપણે ગરમા ગરમ શીરો છે ત્યારે. અરે દ્રીશભાઈ, શીરો ખાવો તો ને બેટા? આવતો રાખ, હે ને? જમી ગયા. લો વાગી ગયા છે 6 નહીં, પણ આજ તો 6:15, અને બેસી ગયા છે જ્યુસ પીવા અને ચમચા ખાવા. ભૂખ લાગી ગઈ હતી. ચેસ વાળી હોટ ફેવરેટ નાસ્તો હે નહીં? શરબત, જ્યુસ અને વેફર. સારું ચલો આપણે કરી લો નાસ્તો. હજી રાતે તો હું બનાવશું, હજી કંઈ નક્કી નથી કર્યું આપણે. કેમ? જો ભાઈ વાગી ગયા છે 9:45 અને આપણે ફ્રી થઈ ગયા છીએ જમીને. આજે જમવાનો વિડીયો બનાવવાનો રહી ગયો નહીં પ્રશાંત? શું બનાવ્યું તું જમવામાં? ભેળ ખાવામાં એટલા ઓલા થઈ ગયા ને, નહીં?
કેમ કે ભાઈ ભેળ મિક્સ કરી નાખી હતી અને આપણે એમ થયું કે ભાઈ વળી ખોટી ઓલી થઈ જાય એના કરતાં જલ્દી ખાઈ લઈએ નહીં. અને આ યાદ જ નહોતો એવું વિડીયોનું તો. અને જો પ્રશાંત બેસી ગયો છે મસ્ત ફોદીનો વીણવા, કેમ કે મસ્ત તાજો આવી ગયો છે ફોદીનો, અત્યારે જ લઈને આવ્યો નહીં પ્રશાંત? એટલે મેં તો ખોટો બી ફ્રીજમાં રાખી અને થોડોક લંઘાઈ જાય એના કરતાં કીધું અત્યારે જ વીણી લઈએ નહીં પ્રશાંત, તો પછી કાલે જ બની જાય પાણીપુરી. પાણીપુરીનો હમણાં જ બનશે. કેદી કહું? મંગળવારે રાંધવાનું છોડશે આઈ થિંક એવું કીધું બાય. કાલ સોમવાર, મંગળવારે રાંધવાનું, એટલે મંગળવારે પાણીપુરીનું બધું કરી નાખીને તો બુધવારે આ ટાઢા ખાવામાં હાલે. બુધવાર ઠંડુ ખાવાનું છે. શું લેશો તમે? બાય એવું કીધું કે કાંઈ વાંધો નહીં, એકટાણો નહીં કરતો, આખો જ ટાટો ખાશે, બીજું તો હું. મેં કીધું કે નકરા એકટાણા. જોઈએ હવે આપણે જેવી શક્તિ એવી ભક્તિ, બરોબર? તે ડ્રેસ તો કરશું. આજે મેં કીધું ખાલી જમવામાં ભેળ કરી તો કે બસ કે થાકી ગઈ એકથી એકટાણું કર્યું. મેં કીધું ના ભાઈ ના. જો આપણે દૂધ એ ગરમ મૂકી દીધું છે મેળવવા માટે, એટલે જાય જલ્દી ફાસ્ટ ગેસ મૂકી દઉં. જો હું બતાવું તમને, તો આપણે મૂકી દીધું છે દૂધ મેળવવા માટે અને ફાસ્ટ ગેસે મૂક્યું છે, એટલે કીધું વયું ન જાય કે ઉપાધિ પાછી હોય આપણને. પણ હજી થોડીક વાર છે, તો ચલો આપણે દૂધ મેળવી દઈએ અને પછી મસ્ત આઈ થિંક 9 વાગે ત્યાં ફ્રી થઈ જશું. આજે ફોદીનો ફોલીને દૂધ મેળવીને બધું કામ પતાવીને પછી આપણે રમશું લૂડો. એઝ રેગ્યુલર આપણે રેગ્યુલર રમીએ જ છીએ. ક્યારેક એવું હોય થાકી ગયા હોય તો ન રમીએ. તો થાકી ગયો છો કેમ? એ વીણવામાં નહીં, ઓમ કહું છું. આજે કામ કરીને બસ નજર નાખી દીધી ને. અમે કાલ ગયા હતા તો એ કેમ ન દેખાણું? હવે 5 વાગ્યા ઉઠીને ગયા હતા. તમે હમણાં જ આવો બરાના વૈસે અમે જાતા નથી ચાઈને. અમે તમને કેટલું કહેતા હતા કે ફેરવી નાખો, પણ આપણને આમ બહુ મજા આવતી હતી. ના પડી કે રેવા દો તો તમે કેવા જાવ જેમ તમને મજા આવતી તેમ અમને મજા આવે એટલે. પણ અમે રેગ્યુલર ન જાય. મને ઉપરા ઉપરી 2 દી કહે તો હું ન જ જાઉં. આપણે જો પાછું લગભગ રવિવાર જવાનું છે હમણાં 23 તારીખે. બોલ આવું છે તારે? હે કેમ આઈને કોક વાર વચમાં પાઠક દાદા મને કહેતા હતા કે તમારા ઘરવાળા નહીં લેતું હોય કે. મેં તો એને ન પોહાય. મેં તો એ તો આપણે ઘરે બેઠા હોય એને હાલે, એને ન હાલે. તો કે એવું છે? મેં તો હા. તો કે તો એ ક્યાં તો રજા હોય ને તોની વાત થઈ કે રવિવારે કે અહીંયા લેતું હોય કે